એપીએમસીમાં કાલે મેસેજ આવ્યો હતો 400 મણનો અને અમારી મકાઈ સવારમાં તોલાઈ બી ગઈ 11 વાગે અને અત્યારે બિલ બી મારું 67 કટ્ટા થયું ટોટલ, પણ એમાંથી બિલ બનતું નથી. બિલ 30 જ કટ્ટાનું બને છે. તો અમે બાકીની મકાઈ હવે 37 કટ્ટા પાછા લઈ જવું કે છે ગોડાઉનમાંથી. તો હવે મારું ટ્રેક્ટર બી અહીંથી ભરીને અને ઘરે ગતું રહ્યું છે. તો શું હવે એ મકાઈ પાછી મારે ગોડાઉનમાં રહેવા દેવી કે પછી એ શું કરવું એનું કંઈ એ નથી. આ સરકારશ્રીનો આવો નિયમ કેવો રાતોરાત બદલાઈ જાય. બાજરી માટે આવ્યા હતા. ગઈકાલે મેસેજ આવ્યો 16,479 કિલોનો. તો મેં કીધું આજે લઈને આવો, બીજી તારીખે લઈને આવો એવું કહ્યું. તો એક ખેડૂતે 2000 કિલો જ લેવાની એવું કહે છે. ના, હવે 2000 કિલો લેવાની થશે એવું કહે છે. 16,479 કિલોનો મેસેજ આવ્યો, 824 કિલો. બસ બધી બાજરી લઈ લે, એ જ માગણી છે સરકાર. અત્યારે તો ટેકાના ભાવે સરકારશ્રીની મકાઈની ખરીદી ચાલતી હતી, પરંતુ સરકારશ્રીમાંથી પરિપત્ર આવ્યો છે કે ખેડૂત દીઠ 1500 કિલો મકાઈની ખરીદી કરવાની છે. તે આજથી મેસેજ તો થઈ ગયા હતા, પણ આજથી જે ખેડૂતો લઈને આવ્યા છે એની 1500 કિલો પ્રતિ ખેડૂત મકાઈ હું ખરીદી શકીશ. કેમ કે વેબસાઇટમાં બી અત્યારે જે આવે એપીવી પોર્ટલ છે ખેડૂતોનું, એના પર 1500 કિલોથી વધારેનું ખરીદી સિસ્ટમમાં બતાવતી નથી. તેથી 1500થી વધારે અમે ખરીદી શકીએ તેમ નથી. આ જે એપીએમસીની અંદર મકાઈનું જે અમારે પુરવઠો ભરવાનો છે એ મેસેજના આધારે અમે અહીંયા સવારના આવી ગયા છીએ, પરંતુ અમારે અહીંયા જે મેસેજ આવ્યો એ પ્રમાણે લેવામાં આવતી નથી. માત્ર 75 મણ લેવામાં આવે છે. એ માટે અમે અહીંયા જિલ્લા સેવા સદનમાં પુરવઠા અધિકારીશ્રીને પ્રશ્ન કરવા આવ્યા છીએ કે અમને મેસેજ મળ્યો તો એ પ્રમાણે કેમ લેવામાં આવતું નથી. અને અત્યારે એમ કહેવામાં આવી ગયું છે કે રાત્રે પરિપત્ર થયો, પણ રાત્રે જે પરિપત્ર થયો એના પહેલાનો મેસેજ છે. એટલે આ અમારી એક માગણી છે કે અમારો મેસેજ પહેલા આવેલો છે, એટલે અત્યારે તમારે આ ભરવું, પણ અમને કોઈ જવાબ અહીંયાથી સચોટ મળતો નથી કોઈ અધિકારી પાસેથી. તો આ ખેડૂતોને આજે નુકસાન વારંવાર પાછું જવું આવવું એ કેવી રીતે એટલું નુકસાન પહોંચી રહ્યું છે, એના માટે અમે અહીંયા વિનંતી કરવા આવ્યા છીએ સાહેબશ્રીને એ જ જાણ કરીએ કે અમારો મેસેજ છે, તમારો પરિપત્ર રાત્રે આવ્યો છે, તો એનો અમલ તમે એ રીતે કરો, પણ તમે મેસેજ જે પહેલા આપી દીધા એ લોકોનું, એ ખેડૂતોનું જે રીતે મેસેજ આપ્યા એ રીતે પુરવઠો સ્વીકારો, એ જ અમારી માગણી છે. તો દર્શક મિત્રો, અહીંયા સાંભળ્યું કે ખેડૂતોની માંગણી એ છે કે એમનો જે પુરવઠો જે છે પરિપત્ર પહેલાં જે એમને મેસેજ મળ્યો છે એ પ્રમાણે સ્વીકારવામાં આવે. પણ અહીંયા એક પ્રશ્ન એ છે કે જ્યારે ખેડૂત આટલું મોંઘું ડીઝલ લઈને જ્યારે જાય છે એપીએમસી ઉપર અને જ્યારે માલ નથી ખરીદતો અને એને જે કહેવાય ને કે એક એવી પરિસ્થિતિમાં આવે છે કે બિચારો બાપડો બની જાય છે અને એ અરજી કરે છે, એના હકનો માલ, એની હકની વસ્તુ લેવા માટે બી એને છે ને કગરવું પડે છે. તો આપણે આ પરિસ્થિતિ આપણે જોઈ છે.